સુધી અમે પહોંચાડી રહ્યા છે। એક બાજુ લોકો ભારે વરસાદને કારણે અત્યારે પરેશાની ભોગવી રહ્યા છે। અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડવો બંધ થઈ ગયો છે, પરંતુ જળબંબાકારની સ્થિતિ હજુ પણ યથાવત છે। ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે। રાજ્યમાં શરૂ થયેલા મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં ભારે તબાહી સર્જી છે, તેમાં સૌથી વધુ પ્રભાવિત અમરેલી જિલ્લો થયો છે। આ દ્રશ્ય છે બગસરા જવાના રસ્તા પર કે જ્યાં મોટા મોટા ગાબડા પડી જવામાં છે અને મુખ્ય માર્ગ છે તે ધોવાઈ ચૂક્યો છે। ઠેર ઠેર રસ્તાઓ આ પ્રકારના તૂટી ગયા છે, લોકોનો અવરજવર માટેનો સંપર્ક તૂટી ગયો છે। બાબાપુરની વાત કરીએ તો આ દ્રશ્ય છે બાબાપુરના એવા જે નવોદિત જવાહર વિદ્યાલયનું કે જ્યાં 3 લોકોના મોતની આશંકા સેવાય છે। હજુ સુધી 2 લોકોના જે મૃતદેહ છે તેમનું તે અત્યારે તલાશી મળી નથી। જો કે તંત્ર જે પ્રકારે હેલિકોપ્ટર એનડીઆરએફના જે દાવા કરી રહ્યું છે તે દાવા કેટલા સાચા છે, કેટલા મદદ મળી છે, કેટલા લોકોને મદદ નથી મળી, તે જે બાબાપુરના રહીશો છે તે બતાવી રહ્યા છે કે તંત્રની કામગીરી અહીંયા પહોંચી છે કે નથી પહોંચી। અમને કોઈ પણ જાતની હેલિકોપ્ટર કે હમણાં મામલતદાર કંટ્રોલ રૂમમાં કીધું કે હમણાં હેલિકોપ્ટર 3 મોકલાવેલ છે, પણ કોઈ જાતની અમને તંત્રએ કે કોઈ અમારી ભાળ લીધી નથી। તે સપાટી વધી, કેટલા લોકો આના ભોગ બન્યા છે, કેટલું નુકસાન થયું? બહુ ગંભીર પરિસ્થિતિ છે। બહુ અત્યારે માલ ઢોર અને માણસોની જાનહાનિનો પણ ઘણો પ્રશ્ન છે અને એક દિવસ ત્યાં ભૂખ્યા છે અને તંત્રએ કઈ એમાં કઈ સહાય કરેલી નથી। શું તંત્ર પાસે શું અપેક્ષા રાખી રહ્યા છો? તંત્ર પાસે તો હું ખુદ તલાટી મંત્રી છું, તંત્ર પાસે એવી જ અપેક્ષા રાખું છું કે અમારો જે ગામમાં જે મુખ્ય રસ્તો છે જવાનો એ સારો થાય, એટલે શું ફૂડ પેકેટ ની એની સુવિધા ગ્રામજનોને મળે। લગભગ 2000 લોકો અત્યારે ફસાયેલા છે અને કાલે સવારથી ભૂખ્યા અને તરસ્યા છે અને ઓઢવાના કપડા કોઈ પાસે નથી। કાલ રાતે હું જ ત્યાં જ હતો અને ફસાયેલો જ હતો, એટલે આખી રાત અમે ભીના કપડે અને ઉપર ધાબા ઉપર વિતાવેલી છે અને નીચે અમારા ગંદકી અત્યારે ખેટા બગરા મરેલા ઝાડ ઉપર લટકે છે, એટલે સાફ સફાઈ તથા જે બગડેલું અનાજ છે એનો નિકાલ થાય એવી જ અપેક્ષા રાખું છું તંત્ર પર। 2000 થી વધુ લોકો આ ગામમાં ફૂડ પેકેટની રાહ જોઈ રહ્યા છે, પીવાના પાણીની રાહ જોઈ રહ્યા છે, જો કે મદદ એમનાથી હજુ ઘણા કિલોમીટર દૂર છે।